જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારા બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો તમે જોઈ શકો છો આ બધે પાણી ભરાઈ ગયું છે. હમણાં 7-8 દિવસથી એક ધારો કન્ટિન્યુ વરસાદ છે એટલે પાણી ભરાઈ ગયું. આ પહેલાં આખું ભરાઈ ગયું હતું, પાછું સુકાઈ ગયું ને પાછું આજે રાત્રે પાછો ફૂલ વરસાદ આવ્યો. એમાં પાછું બધે પાણી ભરાઈ ગયું તમે જોઈ શકો છો. આમાં વાઈ દીધો હતો જે વાર આગળના બ્લોગમાં જોયું છે. આ ઉગી ગઈ છે, આ સાઈડ ઉગી છે. આમ તો બધે પાણી ભર્યું હવે ત્યાં તો જેવા ઉગશે નહીં. એ સાઈડ આમાં જ વાયુ નહોતું. આ ખેતરમાં અહીંયા થોડુંક એટલામાં જ ભરાણું. આ ખેતર આખું ભરાઈ ગયું, ખાલી એટલું જ ખાલી છે. બાકી બધા ખેતરો ભરાઈ ગયા છે. આમ ઓલી પાય તમે જોઈ શકો છો. આમ બધે ખેતરો એટલો વરસાદ આવી ગયો. તમારે વરસાદ છે કે નહીં મિત્રો, કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમારે તો 7-8 દિવસથી ફૂલ વરસાદ છે. જરાય બંધ છાંટા તો શરૂ જ રહે. આજે એક જાડા મોટો બંધ થયો છે અત્યારમાં. બાકી રાત્રે તો હતો, સવારમાં સારો આવી ગયો હતો. હજી વાદળ છે, બહુ છે નહીં. અત્યારે બંધ થયો છે. અત્યારે બ્લોગ શરૂ કર્યો છે. હમણાં વરસાદ હતો એટલે બ્લોગ નહોતો ઉતાર્યો. આજે ઉતાર્યો છે. હજી તમે જોઈ શકો છો બધે પાણી ભર્યું છે ખેતરોમાં. આમાં હજી બહુ આશા નથી પરંતુ અમે ખાડો છે. આ ખેતર આખું ભરાઈ જાય છે. આ એટલું ખાલી કોરું રહી છે તમે જોઈ શકો છો. આમાં જ્યાં પાણી ભર્યું ત્યાં જવારું ઉગશે નહીં. જે ખેડૂત મિત્રો તને ખબર જ. આ સાઈડ જાડા મોટી ઉગી છે. આ સાઈડે પાણી તો ભર્યું પણ આ સાઈડેથી પાણી વયું જાય એટલા માટે આમ બધે પાણી ભર્યું ત્યાં નહીં ઉગ્યા. પાળા ઢકાઈ ગયા એટલું પાણી ભર્યું છે તમે જોઈ શકો છો. પાળા દેખાતા છે નહીં. હજી વરસાદી વાતાવરણ જ છે. હવે આવે કે ન આવે. 6-7 દિવસ તો ફૂલ હતો. હજી વાદળ છે. જોઈએ વરસાદ આવે. આ બધે તમે જોઈ શકો છો પાણી ફેર્યું છે. તો મિત્રો અત્યારે 6:30-7 વાગી ગયા છે સાંજના. આજે સવારનો પછી વરસાદ આવ્યો છે નહીં. સવારનું વાદળ હતું નહીં, અત્યારે વાદળ બધું વિખાઈ ગયું છે તમે જોઈ શકો છો. હમણાં આજે સવારે બંધ થયો પછીનો આવ્યો છે નહીં. વાદળ એ બધું વિખાઈ ગયું એટલે હજી તોય પાણી તો ખેતરમાં ભર્યું છે. અંધારો થઈ ગયો છે એટલે દેખાતો હશે નહીં બહુ. આમ જાડા મોટો દેખાતો છે કે પાણી ભેર્યું છે આખા ખેતરમાં. આજે સવારનું નથી તોય હવે જોઈએ કાલે કે આવે રાત્રે કે કાલે આખો દિવસ સવારમાં ઘડીક આવે ઘડીક નહીં. રાત્રે ફૂલ હતો. હવે આજે ખબર નહીં કદાચ રાત્રે આવે તો આવે. આમ તો બધો ઉઘાટ થઈ ગયો છે. અત્યારના 6:30-7 વાગી ગયા છે. તો જોઈએ આવે કે નહીં. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. તો બીજું દિવસ ચૂકી ગયા ને ત્યારે આપણે ઢોરને નિયમ કરવા આવી ગયા છે. 3 વાગે ગયા છે. આજે આખો દિવસ તડકો જ છે. હવે વરસાદ આવ્યો છે નહીં ખાલી આખો દિવસ. આજે આખો દિવસ રાત્રે બહુ કંઈ આવ્યો છે નહીં. અત્યારે 3 વાગ્યા છે. તડકો છે. ઢોરને નેરવા આવ્યા છે. આડા પતરા અને વરસાદના કારણે બધું આડું કરી દીધું છે. પાનું બધું એટલા આડા પતરા કર્યા છે. ચલો ઢોરને નિયમ કરી દઈએ. તો મિત્રો ઢોરને સાર નેતા હતા ને નેરી દીધી છે સાર અંદર. અને આ બારા હતા સારનો ઘા. સાર અહીં બારી હતી. પાનનું અંદર ભર્યું હતું એટલે સારની જગ્યા નથી એટલે સાર અહીં બારી નાખી હતી. વરસાદના કારણે હાથારને બધું ઢાંકી દીધું છે. તો એ માથે હજી પલ્લી ગઈ છે. હેઠ હજી જાડા મોટી ઉકાલ હશે તો હશે. ઉકાલ હેઠ હશે. માથે ઢાકેલ તો છે તો પેલું હશે. આજે સવારનો સારું વાતાવરણ છે. વરસાદી વાતાવરણ છે નહીં. વાદળ જાડા મોટો છે ને તડકો છે. ને ખેતરમાં તો હજી પાણી ભેરસ છે. ઓલા ખેતરમાં તો ફૂલ પાણી ભર્યું છે. અત્યારના 3 વાગે ગયા છે. બહુ વરસાદી વાતાવરણ છે નહીં. તો મિત્રો અત્યારના 6 વાગે ગયા છે. અત્યારે હજી ખેતરમાં પાણી ભર્યું છે. હજી જરાય સુકાણું જ નથી. ત્યારે પ્રમ દિવસનું ભર્યું છે પાણી. હજી જરાય સુકાણું છે નહીં. વાય ભરાઈ ગયેલ છે હાવ. અમે વાય છે સામે એ હાવ માથે જ પાણી છે એમાં. એટલે આ પાણી સુકાતું છે નહીં. ઘડીકમાં ફૂલ વરસાદ આવે હજી ભર્યું છે. આમાં હજી ભેડું આમાં બહુ નથી, ઓછું છે. ખાલી એટલામાં જ છે. આમને એટલામાં આમાં આખું ખેતર ભર્યું છે. ખાલી એટલો ખૂણો ખાલી છે. બાકી બધું ભર્યું છે. અત્યારે 6 વાગે ગયા હતા. આજે સવારનો તડકો જ છે. સવારનો તડકો જ છે. પાણી ભર્યું છે આજે. The next day.
ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજું દિવસ ચૂકી ગયા અને અત્યારે આપણે ઢોરના પાણી પાવા આવી ગયા છે. હવે 11:15 વાગ્યા થઈ ગયા છે. ઢોરના પાણી પાવા આવ્યા છે. આજે તડકો જ છે. આ 2-3 દિવસ વરસાદ છે નહીં. જાડા મોટો વાદળ રહે, બાકી તડકો જ રહે. આ ઢાકેલ હતા સારનો ગયા ઉગાડી નાખ્યો છે. આતર તેડકો છે એટલે સુકાય. સાર જાડા મોટી પલ્લી છે એટલા માટે સુકાય. આથરી કાઢી નાખ્યો છે. આપણે ઢોરના પાણી પાવા આવ્યા છે. અહીંયા પતરાને બાંધ્યા હતા. અંદર પાનું છે. તો ચલો ઢોરને પાણી પાઈ લે. 11 વાગી ગયા છે. ઢોરને પાણી પાઈ લે. તો મિત્રો અત્યારે 5-5:30 વાગી ગયા છે. સવારની પછી ક્લિપ નથી લેવાની. ને હજી તમે જોઈ શકો છો આ ખેતરમાં બધે ફૂલ પાણી ભર્યું છે. અને આજે તડકો જ છે હતો સવારનો. અત્યારે તો પાછું જરાય વાદળ છે નહીં. હવે વરસાદ આવે એવું લાગતું છે નહીં. પહેલાં 7-8 દિવસ ફૂલ વરસાદ હતો એટલે આ બધે પાણી ભરાઈ ગયું હતું. ને હજી સુકાણું નથી. તમે જોઈ શકો છો 2-3 દિવસ તો તડકો છે તો એ જે બધે પાણી ભર્યું છે. આમાં હજી ઓછું ભર્યું છે, થોડુંક જ છે. આ સાઈડ તો ફૂલ ભર્યું છે. આ ઉલ્લીપા અને અહીંયા સાઈડ માટે સુકાણ, બાકી આ બધે ભર્યું છે. આ એટલો ખૂણો કોરો છે. આમાં જવાર વાય હતી. ઓલીપા તો હવે જવાર ઉગશે નહીં. અહીંયા જાડા મોટી ઉગી છે. અત્યારે 5-5:30 વાગી ગયા છે. આજે સવારને બહુ ક્લિપ ના લેવા, હજી પાણી ભર્યું છે. અને ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.